સ્ટાન્ડર્ડમાં છે, જલજા ભાવિક વ્યાસ 9th સ્ટાન્ડર્ડમાં છે, અંશ ભાવિક વ્યાસ 7th સ્ટાન્ડર્ડમાં છે. અમે આ સ્કૂલમાં છોકરાઓને મૂક્યા પછી ઘણું બધું પરિવર્તન આવ્યું છે. જાતે વાંચવા બેસી જાય છે, રીડિંગ કરવા બેસી જાય છે. અમારે એ લોકોની પાછળ એટલું બધું કંઈ કેવું નથી પડતું કે ફોર્સ નથી કરવો પડતો. અને સ્કૂલનો જે સ્ટાફ જે છે તે પણ અમને છોકરાઓને ઘણો સપોર્ટિંગ છે, એટલે એ લોકોને મજા આવે છે. સ્કૂલમાં રમતગમત છે એમાં મજા આવે છે. તમારા ઘરમાં એને એડમિશન અહીંયા લીધું પછી કંઈ એનામાં ફેરફાર દેખાય છે? હા, ઘણો ફેરફાર છે. એ જણાવશો જરા. અમે ત્રણ છોકરાઓને ડિસિપ્લિન અને શાંત રહેવું અને ઘરે આવીને બધી જ વાત કરે છે. સ્કૂલમાં ટીચર્સ અને બીજી વાત એ છે કે અમારે લોકોને કેવું નથી પડતું કે તમે બેસો, બરાબર, ભણવા બેસો, જાતે બેસી જ જાય છે. ને બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે બીજી બધી સ્કૂલો કરતાં આપણી સ્કૂલમાંથી હોમવર્ક નથી આપતા. બેનિફિટ છોકરાઓને અહીંયા છે કે હોમવર્ક નથી એટલે એ લોકો પઢી શકે એટલે કંટાળો નહીં આવે ને વાંચવાનું રીડિંગ કરવાનું લોકોને મન થાય કે હોમવર્ક નથી તમે રીડિંગ કરી. એ વસ્તુ એક અમને પેરેન્ટ્સ તરીકે મને ગમી કે ભાઈ આવીને પહેલા થાકેલા નહીં લાગે. હા, ફ્રેશ લાગે છે. થોડું રમવાનું પણ મળે એ લોકોને. એટલે સવારે 7:30 નીકળે છે, 4:30 વાગે ઘરે આવે છે, પણ એ લોકોને મોડા પર એવું લાગે કે આમ થાકી ગયા હોય કે કંઈ પ્રેશર હશે એવું કંઈ લાગતું નથી. અમને